स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર 1 છે એ એમકોમ સેમેસ્ટર 1માં જે આપણી કોસ્ટ એકાઉન્ટિંગ આવે છે એ કોસ્ટ એકાઉન્ટિંગમાં ભાગ 2માં યુનિટ 10 પડતર ઓડિટ એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના. આ પડતર ઓડિટ એટલે શું એ જોવાના છીએ, પડતર ઓડિટનો અર્થ જોવાના છીએ, પડતર ઓડિટરના ઉદ્દેશ્યો જોવાના છીએ. હવે આપણને ખબર છે પડતર ઓડિટ હોય એ શા માટે કરવામાં આવે એ જોવાના છીએ. પછી પડતર ઓડિટર કેવી રીતે હોય એ જોવાના છીએ. પછી આપણી જે પડતર ઓડિટર જે હમણાં આપણે ભણી રહ્યા છે એ નાણાકીય ઓડિટથી કેવી રીતે અલગ છે. પછી પડતર ઓડિટરની લાયકાત શું હોવી જોઈએ, પછી પડતર ઓડિટરની ગેરલાયકાત શું હોવી જોઈએ, પછી પડતર ઓડિટના ફાયદા અને જે પડતર ઓડિટ અહેવાલ હોય આમાં જેટલા નિયમો હોય એ નિયમોની વિશેવાર આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જોવાના છીએ કે પડતર ઓડિટ એટલે શું. અને હું તમને એક વસ્તુ સમજાવું કે જ્યારે આપણે નાણાકીય ઓડિટની વાત કરીએ એટલે સામાન્ય ઓડિટની વાત કરીએ તો સામાન્ય ઓડિટ એટલે શું, ઓડિટ એટલે શું, ઓડિટ એટલે ચકાસણી. કોની ચકાસણી? ચોપડાઓની ચકાસણી. એટલે જે આપણો એકાઉન્ટન્ટ હોય, જે આપણો સીઓ હોય, જે આપણો ઇન્ટરનલ ઓડિટર હોય એને જે આપણા એકાઉન્ટિંગ એટલે નામાના હિસાબોને ધ્યાનમાં રાખીને જેટલા પણ ચોપડા બનાવ્યા હોય એ ચોપડા આઈએફઆરએસ, ગાપ અને ઇન્ડિયન એએસ આઈએફઆરએસ મુજબ છે કે નહીં, બધું સારી રીતે રાખેલું છે કે નહીં, આમાં કોઈ પ્રકારની ખોટ તો નથી, આમાં કોઈ પણ પ્રકારનું મિસએપ્રોપ્રિએશન તો નથી, એ જોવાનું કામ ઓડિટનું છે. હવે પડતર ઓડિટ એટલે શું તો જોઈએ. પડતર હિસાબી પદ્ધતિમાં પડતરના નિયમોનું યોગ્ય પાલન કરીને પડતર ઓડિટનો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરીએ, જ્યારે માલ સામાન બનતો હોય એવી કંપનીની વાત કરીએ જે માલ સામાન પોતે બનાવતી હોય, પોતે માલ સામાન બનાવતી હોય તો આમાં જ્યારે પણ પડતરનું નિર્ધારણ થાય છે, પડતરની રૂપરેખા નિર્ધારણ થાય છે ત્યારે એના નિયમોનું પાલન થયું છે અને તેવી રીતે હિસાબ રાખ્યા છે, પડતરની ગણના કરવામાં આવી છે, તો એ ધ્યાન રાખવાનું બહુ અગત્યનું છે. એટલા માટે પડતર ઓડિટ અસ્તિત્વમાં આવી. હવે પડતરના હિસાબો જેવા કે પડતરના ખાતા, પડતરના રિપોર્ટ, પડતરને લગતી ટેકનિકલ વગેરેની ચકાસણી કરવી. હવે પડતર ઓડિટમાં આપણે કરીએ શું તો પડતર ઓડિટરમાં આપણું જે પડતર પત્રક હોય એની ચકાસણી કરીએ. એ પડતર પત્રકમાં બધી જ વિગતો એના દાવા મુજબ, દસ્તાવેજ મુજબ મૂકી છે કે નથી, પછી જે આપણા પડતર ઓડિટના નિયમો છે એને પાલન કરીને પડતર પત્રક બનાવ્યું છે કે નથી, પડતરના રિપોર્ટો બરોબર છે કે નથી, પડતરને લગતી બધી જ ખાતાઓ, બધી જ ટેકનિકલ વિગતો બરોબર છે કે નથી, એ ચકાસવાનું કામ પડતર ઓડિટમાં થાય છે, જે પડતર ઓડિટર દ્વારા કરવામાં આવે છે. પડતરના હિસાબો પડતરના નિયમો મુજબ લખાયા છે કે નથી તેની ચકાસણી કરવી એટલે પડતર ઓડિટ. હું એવું કહી શકાઉં, એવું આપણે કહી શકીએ કે પડતર ઓડિટ એટલે પડતરના હિસાબોની ચકાસણી કરવી એટલે પડતર ઓડિટ, પડતર પત્રકની ચકાસણી કરવી એટલે પડતર ઓડિટ. હવે એનો અર્થ સમજીએ. અર્થ એટલે પડતરના હિસાબો, વાઉચર તથા ટેકનિકલ ચકાસણી કરવાની પદ્ધતિને પડતર ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ એન્ડ સ્વીટ કરીએ આપણે તો પડતરના બધા જ હિસાબો, એના વાઉચર, એને લગતા બધા ખાતાઓ, એને બધા લગતા પત્રક, પડતરને લગતા પત્રક, પડતરને લગતી રિપોર્ટો, અહેવાલો બધાની પડતરના નિયમ મુજબ લખવામાં આવ્યા છે કે નથી એની ચકાસણી કરવી એટલે પડતર ઓડિટ કરવી. હવે એ જે આરજે ડોબ્સન છે એના મત પ્રમાણે, એ સાહેબ આપણને શું કહે છે, એના મત પ્રમાણે, એ સાહેબના મત પ્રમાણે આપણી પડતર ઓડિટ એટલે શું તો પડતર હિસાબી પદ્ધતિમાં પડતરના હિસાબોની સાતત્યતા અથવા તેમની ચકાસણીનો સમાવેશ થાય છે. એમના મત પ્રમાણે પડતર હિસાબી પદ્ધતિમાં કે પડતર ઓડિટમાં પડતરના હિસાબોની ચકાસણી થાય છે. એ આપણે પડતર ઓડિટનો અર્થ સમજ્યો. હવે તો પડતર ઓડિટના ઉદ્દેશો, શા માટે પડતર ઓડિટ કરવી જરૂરી બને છે, શા માટે કોઈ પણ કંપનીને પડતર ઓડિટ કરવી જરૂરી બને છે, તો આ બધા નીચે મુજબના ઉદ્દેશો છે. સૌથી પહેલા આપણે કોઈ પણ ઓડિટ કરીએ એટલે ચકાસણી,
ચકાસણી એટલે ચેક કરવું. ચેક એટલે આમાં ખોટ છે કે કંઈ પણ મુશ્કેલો છે, કોઈ પણ હિસાબોની ગડબડી છે એને શોધવાનું. એટલે પડતર હિસાબોની ગાણિતિક ચકાસણી કરવી એટલે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવી એટલે જોડ બાકી એ ધ્યાન રાખવી. એટલે મેથેમેટિકલ આપણે જોવું કે આપણા જે હિસાબોમાં જે પ્લસ માઇનસ થયો છે, જે હિસાબોમાં રકમ લખી છે એ ગાણિતિક રીતે સાતત્ય છે કે નથી એ ચકાસણી કરવી આપણું કામ છે. પછી પડતરના નિયમોનો મુજબ હિસાબો લખાયા છે કે નથી. હવે આપણને ખબર છે પડતરના નિયમો હોય એ તો પડતરના નિયમોના હિસાબે મેં પડતર પત્રક બનાવ્યું કે નહીં, મેં પડતરના રિપોર્ટ અહેવાલો સબમિટ કર્યા કે નથી એ જોવાનું કામ. સૌથી પહેલો પડતર ઓડિટનો ઉદ્દેશ્ય શું કે ગાણિતિક ચકાસણી કરવી એટલે એમાઉન્ટની હેરફેર જોવાનું કામ. બીજું શું છે કે હિસાબો મુજબ લખાયા છે કે નથી. કોના હિસાબો મુજબ? તો આપણને પડતરના નિયમો મુજબ. ત્રીજું, કંપનીના પડતરને લગતા તમામ હિસાબો જેમ કે યોગ્ય ચકાસણી બાદ આપવા કે જેથી નિર્ણય ઘડતર યોગ્ય રીતે થઈ શકે. હવે સૌથી મોટી વસ્તુ કે પ્રમાણિત કોણ કરે કે આ વસ્તુ સાચી છે કે ખોટી. તો એ પ્રમાણિત કરવાનું કામ પડતર ઓડિટરનું છે, જે પડતર ઓડિટ કરીને કરવામાં આવે છે. હવે પડતર ઓડિટથી આપણને શું લાગે કે એ પ્રમાણિત થઈ ગયું છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ નવા મેનેજમેન્ટના સંચાલકના નિર્ણય લેવા હોય ત્યારે એને હું ધ્યાનમાં રાખી શકીશ, કેમ કે આ પ્રમાણિત છે. આ લોકોએ જોયેલું છે કે આ બધું સ્ટેન્ડર્ડ મુજબ થયેલું છે. એટલા માટે પછી ભૂલ થતા ગોટાળા પકડવા માટે સૌથી મોસ્ટલી એટલે આપણા ભૂલ કોઈની થઈ હોય ને તો એ ભૂલને શોધવી આપણે. એટલે પડતર ઓડિટર પડતર ઓડિટમાં શું કરે તો ભૂલ આમાં શોધી શકાય અને કોઈ પણ ગોટાળા થયા હોય તો એને પકડી શકાય. એના માટે પડતર ઓડિટર અગત્યની બને છે, એ એનો હેતુ છે. પછી આંતરિક અંકુશને વધુ યોગ્ય બનાવવું એટલે ઇન્ટરનલ સિસ્ટમ. આપણું આંતરિક અંકુશ એટલે આપણે અંદરના જે લોકો લખવાવાળા છે, અંદરના જે લોકો છે એને આપણે વધુ સ્તંદન બનાવવું. બધું શું બનાવ સ્તંદન એટલે એને વધુ એક્સ્ટ્રા લેવલ સારી લેવલ સુધી લઈ જવાનું. હવે કોઈ પણ આપણે લૂફહોલ થાય ને ત્યારે જ શક્યતાઓ ગોટાળાની. આપણે એને જ કંટ્રોલ કરીને સ્તંદન કરીને રાખ્યો, આપણી સિક્યુરિટી એટલી મજબૂત હોય તો આપણે હેકિંગ થાય ના થાય. કેમ કે આપણી સિક્યુરિટી મજબૂત છે. એવી જ રીતે મારો જે આંતરિક અંકુશ છે એ પડતર ઓડિટથી હું એને મજબૂત કરું છું કે કઈ જગ્યા ગોટાળા ના જ થાય. તો એ અંકુશને સ્તંદન કરવાથી આપણા ગોટાળા થવાના ચાન્સ ઓછા થાય. પછી છે પડતર ઓડિટથી સરકારને ખ્યાલ આવે છે કે કયા ઉદ્યોગો પર તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પડતર ઓડિટથી આપણે જ્યારે પડતર ઓડિટ પબ્લિકમાં મૂકીએ, પબ્લિક ડોમેઇનમાં મૂકીએ ત્યારે ઘણા બધા સરકારના લોકો જોતા હોય કે કેવી રીતે કર્યો, ઘણી બધી કંપનીઓ જોતી હોય, ઘણી બધી પબ્લિક જોતી હોય, તો એમને આપણા ઉપર વિશ્વાસ આવે અને સરકારને ખબર પડે કયા ક્ષેત્ર ઉપર આપણે વધારે ધ્યાન આપવો છે, આપણે બજેટમાં કઈ ક્ષેત્ર ઉપર વધારે આપણે ધ્યાન આપવો છે, ઇલેક્ટ્રિસિટી કે એનર્જી ઉપર. એ પડતર ઓડિટથી આપણને ખબર પડે. એ સરકારને નિર્ણય લેવામાં મદદ કરે છે. પછી ઉદ્યોગ જે રીતે પડતર હિસાબ રાખી રહ્યો છે તે પ્રજાના હિતમાં છે કે નહીં. આમાં જેટલા પણ ઉદ્યોગમાં પડતર ઓડિટ રાખવામાં આવી છે એ પ્રજાના હિતમાં છે કે નહીં એ પણ જોવાનું કામ હોય. પછી ગ્રાહકને યોગ્ય રીતે વેચાણ કિંમત નક્કી કરીને આપવામાં આવે છે કે નહીં. હવે પડતર ઓડિટથી આપણને ખબર પડે કે આપણી પડતર કેટલી આવી. આમાં નફો એડ કરીએ તો આપણે વેચાણ કિંમત મળે. હવે વેચાણ કિંમત શું હોય? એ લોકો આપણું ઉત્પાદન લઈને ચૂકવે છે. મારે કોઈ પણ પેન લેવી હોય તો 15 રૂપિયા આપીને હું આ પેન લઉં છું એટલે આની વેચાણ કિંમત છે 15 રૂપિયા. એ 15 રૂપિયામાં ખરેખર મેં 15 રૂપિયા બરોબર રાખી છે કે નથી? લોકો સાથે ચીટિંગ તો નથી કરી? એ મારે 14 જ થતા હતા અને મેં 1 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધું એવું ના. એટલે આ પડતર ઓડિટરનું જસ્ટિફિકેશન આપે છે. એ પડતર ઓડિટ આપણને આપે છે કે ખરેખર મારી 14 રૂપિયા પડતર આવી છે, આમાં મારો 1 રૂપિયો નફો છે અને 15 રૂપિયા જેનો ભાવ થાય છે એટલે મેં રાખ્યો છે, મારા હિસાબે વધારે નથી રાખ્યો. એ પ્રજાના હિતમાં છે કે નથી એ બતાવવાનું કામ પણ પડતર ઓડિટ કરે છે, પડતર ઓડિટર કરે છે. કેમ કે એ ચકાસણી કરીને બધું જોવે છે કે ખરેખર પડતર બરોબર ગણવામાં આવી છે કે વધુ કે ઓછી ગણવામાં આવી છે. પ્રોજેક્ટ માટે કરવામાં આવતો ખર્ચ ન્યૂનતમ પરિણામ આપે છે કે નહીં. હવે આપણે પડતરમાં જેટલો બધો પ્રોજેક્ટ મૂકીએ છીએ એ પ્રોજેક્ટથી આપણને ખરેખર આપણને પડતર કિંમત ઓછી થાય કે નથી થતી, આપણી પડતર કિંમત ન્યૂનતમ આવે કે નથી આવતી, એ પડતર ઓડિટર જ્યારે ચકાસણી કરતો હોય તો બધી જ વસ્તુઓ જોવે તો એને ખબર પડે કે ન્યૂનતમ પરિણામ આપે કે નહીં. પછી પડતરને અંકુશમાં લેવામાં આવતા પગલાં યોગ્ય છે કે નથી. હવે પડતર અંકુશ એટલે આપણે જો
પડતર છે ને એને ઓછી કરવા માટે જેટલા પગલાં લઈએ, પડતર ઓછી કરવા માટે પગલાં કેવી રીતે લઈ શકીએ? જ્યારે આપણને ખબર હોય કઈ દિશામાં આપણો પડતર થતું હોય, આપણા જે ખર્ચાઓ આપણને ખબર હોય તો ખર્ચા મેનેજ કરવા ઇઝી થાય. મને ખબર છે કે મારા 2500 રૂપિયા આ બાજુ જાય છે, 1000 રૂપિયા આ બાજુ જાય છે, 500 રૂપિયા આ બાજુ જાય છે, મને બધી વસ્તુ ખબર હોય તો મારે કઈ જગ્યા કંટ્રોલ કરવો છે એ મને ખ્યાલ આવે. તો કોઈ પણ કંપનીને જ્યારે પડતર ઓડિટ કરે ત્યારે એને ખબર પડે કે કઈ જગ્યાએ એને કઈ વસ્તુમાં ધ્યાન આપવાની જરૂર છે કે નહીં, કયા પગલાં લેવાની જરૂર છે કે નહીં. હવે પડતર તથા નાણાકીય ઓડિટ વચ્ચેનો તફાવત. આપણે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચે તફાવત જોઈએ. એટલે પડતર ઓડિટ અને નાણાકીય ઓડિટ વચ્ચે કેવી રીતે એક લાઈન છે જે બંનેને જુદું કરે છે. જેમ કે પડતર ઓડિટની વાત કરીએ તો પડતરના હિસાબોની યોગ્યતા તથા સાતત્યતા ચકાસવા માટે પડતર ઓડિટ ઉપયોગમાં આવે છે. આપણને ખબર છે પડતર ઓડિટ એટલે પડતરની ઓડિટ, નાણાકીય ઓડિટ એટલે નાણાકીય પત્રકોની ઓડિટ. સિમ્પલ કરીએ તો પડતર ઓડિટ કોને કહેવામાં આવે? એવી ઓડિટ જેમાં પડતરની ઓડિટ થાય છે, પડતર પત્રકની ઓડિટ થાય છે. નાણાકીય ઓડિટ કોને કહેવામાં આવે? જેમાં આપણે નાણાકીય પત્રકોની ઓડિટ થાય છે. તો નાણાકીય હિસાબોની સાતત્યતા ચકાસવા માટે જે ઓડિટ કરવામાં આવે છે એને નાણાકીય ઓડિટ કહે છે. બરોબર? બીજો આપણે જોઈએ તો પડતર ઓડિટ એટલે મુખ્ય ઉદ્દેશ્ય પડતરને ઘટાડવાનો છે. હવે પડતર ઓડિટ શા માટે કરીએ? તો પડતર ઓડિટનો એક ઉદ્દેશ્ય એ પણ હોય છે કે આપણી જે પડતર છે ને, ખર્ચ છે એ ઓછા થાય. આપણે ખર્ચ ઓછા કરવા માટે આપણે શું કરીએ? પડતર ઓડિટ કરીએ છીએ. કેમ કે આપણને ખબર પડે કે આપણે કયો ખર્ચ કઈ જગ્યા થાય છે, કયો ખર્ચ કઈ જગ્યા થાય છે, તો વધારે જે જગ્યા થાય છે એને તમારે ઓછો કરવાનો. તો પડતર ઓડિટથી પડતર ખર્ચ ઘટાડી શકાય છે. જ્યારે નાણાકીય ઓડિટની વાત કરીએ તો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય હિસાબો યોગ્ય રીતે લખાયા છે કે નથી એ ચકાસવાનો હોય. આમાં તમારે ઓછો કરવાનો થતો જ નથી, થઈ પણ નથી શકતો. એટલે નાણાકીય ઓડિટની વાત કરું તો નાણાકીય ઓડિટમાં હું શું કરી શકું? એ જ જોઈ શકું કે મારે ખરેખર જે આપણે નાણાકીય પત્રકો છે એ યોગ્ય રીતે લખાયા છે કે નહીં. પછી જ્યારે આપણે પડતર ઓડિટની વાત કરીએ તો તે માટે એકમ દીઠ પડતરની ચકાસણી ધ્યાનમાં લેવામાં આવે છે. પડતર ઓડિટમાં સૌથી પહેલા આપણે પડતર પત્રક બનાવીએ ને તો આપણે કુલ પડતર પણ કાઢીએ અને કુલ એકમ દીઠ પડતર પણ કાઢીએ. તો એકમ દીઠ પડતર કાઢવા માટે પડતર ઓડિટરનો ઉપયોગ થાય છે, પડતર ઓડિટનો ઉપયોગ થાય છે. જ્યારે નાણાકીય ઓડિટની વાત કરીએ તો કુલ આવક તથા ખર્ચ સાથે સંલગ્ન છે. એટલે નાણાકીય ઓડિટમાં જેટલા પણ નાણાકીય પત્રકો હશે એ નાણાકીય પત્રકોમાં આપણે કુલ આવક જોઈ શકીએ કે કુલ ખર્ચ જોઈ શકીએ. એટલે નફા નુકસાન ખાતામાં ખર્ચ અને આવકની ગણતરી કે એને ધ્યાનમાં લઈ શકીએ એનાથી સંબંધિત હોય છે. પણ જ્યારે આપણે વાત કરીએ પડતર ઓડિટમાં તો પડતર ઓડિટમાં આપણે કુલ પડતર કેટલી છે એકમ બનાવવા માટે અને એકમ દીઠ પડતર કેટલી છે એ બંનેની ગણતરી કરવામાં ઉપયોગમાં આવે છે. પછી પડતર ઓડિટ એ બાહ્ય પક્ષ જેવા કે ગવર્મેન્ટ, ગ્રાહક, ટ્રેડ યુનિયન દ્વારા કરવામાં આવે છે. હવે આપણને ખબર છે પડતર ઓડિટ છે ને એ કોના દ્વારા કરવામાં આવે છે? તો પડતર ઓડિટમાં એક બાહ્ય પક્ષકાર દ્વારા. પણ જ્યારે આપણે વાત કરીએ નાણાકીય ઓડિટની તો નાણાકીય ઓડિટર કાયદેસર તો શેર હોલ્ડર માટે કરવામાં આવે છે, એટલે એના માલિક માટે કરવામાં આવે છે. નાણાકીય ઓડિટ શા માટે કરવામાં આવે છે? નાણાકીય ઓડિટ શેર હોલ્ડરના હિતોનું રક્ષણ થયું છે કે નહીં, શેર હોલ્ડરના હિતોનું રક્ષણ થયું છે કે નથી એ જાણવા માટે નાણાકીય ઓડિટ કરવામાં આવે છે. પડતર ઓડિટમાં સ્ટોક જરૂરિયાત કરતાં વધુ નથી તે ચકાસવાનું. હવે આપણે ખબર છે પડતર ઓડિટમાં આપણે સ્ટોક વધુ છે કે ઓછો છે એની ગણતરી કરવામાં માટે પણ ઉપયોગી થાય છે. કેમ કે આપણે પડતર ઓડિટમાં તો કાચો માલ, અર્ધ કાચો માલ, પાકો માલ, કેટલા પ્રકારના માલ સમાન હોય. ઘણી બધી ઇન્વેન્ટરી રાખશું તો આપણો પૈસો જમા થઈ જશે આમાં. એટલે સૌથી વધારે સ્ટોકની જરૂરિયાત પ્રમાણમાં છે કે નથી એ ચકાસવાનું કામ પણ પડતર ઓડિટમાં થાય છે. જ્યારે નાણાકીય ઓડિટની વાત કરીએ તો સ્ટોકની કિંમત યોગ્ય પદ્ધતિ મુજબ ગણાય છે કે નથી એ ચકાસવાનો હોય. આપણે નાણાકીય ઓડિટમાં તો જ્યારે આપણે નાણાકીય પત્રકો બનાવીએ, નાણાકીય પત્રકોમાં જ્યારે નફા નુકસાન ખાતું બનાવીએ તો નફા નુકસાન ખાતામાં જ્યારે આખરનો સ્ટોક લખો તો કઈ કિંમતે લખો એની ગણના કરવાની, એની ચકાસણી કરવાની મારું કામ નાણાકીય ઓડિટમાં થાય છે. પછી જ્યારે પડતર ઓડિટની વાત કરીએ તો કોસ્ટ ઓડિટર જ પડતર ઓડિટ કરી શકે. કોસ્ટ ઓડિટર જ પડતર ઓડિટ કરી શકે છે. એ કોસ્ટ ઓડિટર ICWA અને CMA ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. પડતર ઓડિટ કોણ કરી શકે છે? તો પડતર ઓડિટર એટલે કોસ્ટ ઓડિટર જ કરી શકે છે જે ICWA અને CMA ની ડિગ્રી ધરાવતો હોવો જ જોઈએ. જ્યારે હું વાત કરું નાણાકીય ઓડિટની તો નાણાકીય ઓડિટ કાયદેસર
કોણ કરી શકે છે? ઓડિટર. એટલે ઓડિટર એટલે કોણ? એવો ઓડિટર જે ICAI અને CA ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. એટલે ICI એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી CA ની ડિગ્રી મેળવેલો હોવો જોઈએ. પછી પડતર ઓડિટ દ્વારા ગવર્મેન્ટ, માલિક કે કંપની લો બોર્ડને આપવાનો હોય છે. પડતર આપણે ઓડિટ કરી, એ પડતર ઓડિટનો અહેવાલ કોને આપવાનો? તો ગવર્મેન્ટને આપવાનો, માલિકને આપવાનો અને કંપની લો બોર્ડ ત્રણે પાસે સબમિટ કરાવવો પડે. જ્યારે નાણાકીય ઓડિટની વાત કરીએ તો નાણાકીય ઓડિટ રિપોર્ટ શેરહોલ્ડરને સોંપવામાં આવે છે. એ કોના માટે બનાવવામાં આવે છે? તો નાણાકીય ઓડિટ આપણે શેર હોલ્ડર માટે બનાવવામાં આવે છે અને શેર હોલ્ડરને જ સોંપવામાં આવે છે. પડતર ઓડિટ પડતર તથા ફેક્ટરી સાથે સંકળાયેલો હોય. પડતર ઓડિટ કોના સાથે સંકળાયેલો હોય? પડતર ઓડિટ પડતર અને ફેક્ટરીના કામ એટલે મેન્યુફેક્ચરિંગના કામ સાથે પડતર ઓડિટ સંકળાયેલો હોય, સંબંધિત હોય. અને જ્યારે નાણાકીય ઓડિટની વાત કરીએ તો નાણાકીય ઓડિટ નાણાકીય પત્રક તથા ઓફિસ સાથે સંકળાયેલો, જે લે વેચનું કામ કરે, જે ઉત્પાદન નથી કરતું, જે લે વેચનું કામ કરે છે, એના માટે નાણાકીય ઓડિટ અને નાણાકીય પત્રક અને એના સાથે સંકળાયેલો હોય છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ પડતર ઓડિટમાં ઘણી બધી વસ્તુઓ શીખી અને તમે મારા સાથ આપીને બધી જ વસ્તુઓ શીખી, એના માટે મને બહુ ખૂબ આનંદ થાય છે. અને આ સાથે હું વિરમું છું. આવતા લેક્ચરમાં આપણે નવી વિષય વસ્તુ સાથે શરૂઆત કરશું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.